बोले तो बोले तो बोले तो बोले तो भी बोले तो बिंदास डॉक्टर। બોલો શું થયું છે ડીંગલીબેન ને? તાવ આવે છે સાહેબ. તાવ આવે છે? મોટું ખોલ બેટા. ઉધરસ ખાતો? હાલ્યો આ દવા મેડિકલ માંથી લઈ લેજો અને આ બાટલી 3 ટાણા એક ઢાંકણું પાજો અને તમારા 100 રૂપિયા થયા. સાહેબ શેના 100 રૂપિયા? હજી તો આ 3 વર્ષની જ થઈ છે અને એનો જન્મ આ હોસ્પિટલમાં જ થયો છે. 5 વર્ષની સર્વિસ વોરંટી તો હોય ને. તમે વર્ષ દિવસથી મારી ક્લિનિકમાં આવો છો. આપણે કેટલાય એક્સરે કરાવ્યા, કેટલાય રિપોર્ટ કરાવ્યા, પણ એક્સરે કે રિપોર્ટમાં તમારું કાંઈ દર્દ આવતું જ નથી. તમારે શું દર્દ છે ઈ જ મને કાંઈ ખબર નથી પડતી. તો હું શું કરું સાહેબ? બીજા ડોક્ટરને બતાવું કે નહીં? જ્યાં સુધી હું આ ગામમાં ડોક્ટર છું ને ત્યાં સુધી હું કોઈ દર્દીને બહાર નહીં જવા દઉં. અને આપણી પાસે હજી એક ઉપાય છે. ઈ કયો ઉપાય? ઉભા રહ્યો કહું. હાલ માડી આવી જા પડમાં. એ સાહેબ તમે ડોક્ટર છો કે ભુવા? બધુંય હાલે. રાતે 12 વાગ્યા પછી આવે આપણું. અહીંયા શાક થોડુંક બગડી ગયું છો, ખાઈ લેજો, કઈ બોલતા નહીં. रुको जरा सबर करो. લગ્ન કર્યા પછી મારી જિંદગી બગડી ગઈ તોય હું કઈ બોલ્યો? लेकिन ये साला कर क्या रहा है यहाँ? ક્યાં જો સોન્યા? ઓલા ભાભી કયું ના હામું જોવે છે. નંબર આપ્યો? ના નંબર નથી આપ્યો, લે આપી દે. બા બા આમ જો, હવે ઘરનું તમારે કામ કાંઈ કરવાનું નથી. હવે મેં લગ્ન કરી લીધા છે અને આ એક શબ્દ તમારી સામું નહીં બોલે. કેમ મૂંગી છે? હા મૂંગી છે. વાહ દીકરો લાવ્યો હો, લાવ્યો લે. હે બેટા, આની કરતા બોલે એવી લાવ્યો હોત તો આપણને ખબર પડે કે કઈ ગાળું દે. रुको जरा सबर करो. तो क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ।